सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, जगास्थान की जय, अविगत गादि की जय। सदा सुख धाम गुरु पद सार, करे जस नीति निगम वोचार, अखंडया लेखया नामे आप, अव्यायत अद्भुत अमोघ प्रताप, परापर धाम पुरातन सोई, हरिहर आध सेवे सौ कोई, विधिशन कादिक नारद सार, गुरु गुरु नाम जपे निराधार, रमा रचि सावित्री उमियाय, प्रेम नित्य पूजे गुरुजिन पाय, अहिपति इंद्र आदि सहुदेव, सदा सुख भावे करे गुरु सेवा, ऋषि मुनि तपास सिद्धि 84, गुरुपद पंकज भंग निवासी, शिवे समझायु सती ने सार, गुरु सम तत्व નથી નિરાધાર। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમંત ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી ચેતન ગતિના જીવોને સચેતન વૃત્તિ આપી અને પરમ ગુરુના પરમ ઉપાસક પૂજ્ય શ્રી સોટમ મહારાજ રચિત ગુરુ મહિમાની આપણે આપ્યા 9મા સત્રમાં આપણે વાત કરી રહ્યા છીએ। આપણે 8 સત્ર નર્વેદ સાગર બાપજી રચિત ના આપણે ગુરુ મહિમાની વાત કરી। હવે આપણે 9મા સત્રમાં પરમ પૂજ્ય શ્રી સોટમ મહારાજ રચિત ગુરુ મહિમાની વાત કરીશું। અને આ મહિમા ગુરુ મહિમામાં સોટમ મહારાજે જે આપણને આપ્યું છે નિજ લક્ષની વાતો કરી છે, ઉપાસના ધ્યાન ભજન કઈ રીતે કરવું એની વાતો કરે છે। અને એ આનંદ ગુરુ મહિમાના આજ આપણે એનો આનંદ મેળવી અને એનો અખંડ આનંદ અને અનુભવમાં લઈશું અને એનું આપણે આચરણ કરીશું। સદા સુખ ધામ ગુરુ પદ સાર, કરે જસ નીતિ નિગમ યોચાર। પરમ દયાળુ કૃપાનિધિ પરમ શ્રેષ્ઠ ધામના સદાય સુખ સાગર રૂપે હંમેશા કાયમ રહેલા છે તે ગુરુને નિત્યપદ સર્વોત્તમ સર્વલોકના સ્વામી રૂપે હોય, સર્વ સિદ્ધાંતના સત્યનો સાર રૂપે છે। અને તે ગુરુપદને જસ તેમજ ગુણ ગાતા વેદ નીતિ કરીને હારી ગયેલા છે। એટલે કહે કરે જસ નીતિ નિગમ બધા હારી ગયેલા છે, જેથી અતિ સુધી વર્ણન કરી શકેલા નથી। એટલે એથી પછી કોઈ વર્ણન કરી શકેલા નથી। અખંડ અલેખય નામે આપ, અવ્યાવત અદ્ભુત અમોધ અપ્રતાપ। શું કહે છે? તે સમર્થ સદગુરુનું પદ અખંડ અનામી અને અલેખ હોવાથી તેને લક્ષમાં લાવી 52 અક્ષરની દ્વાર લખીને કોઈ પ્રકાશમાં લાવી શક્યો નથી। તે ગુરુપદ અવ્યક્ત એટલે કે તત્વ આકૃતિ વિનાનું સુજાણ ગતિરૂપ ઉપમા રહિત અને અતિ અદ્ભુત છે, જેના અલૌકિક પ્રતાપનું મૂળ થઈ શકે તેમ નથી। આગળ પણ કહે છે પરાપાર ધામ પુરાતન સોઈ, હરિહર આધે સેવે સૌ કોઈ। શ્રી પરમ ગુરુનું પદ પરા અને આદિ ઓમકારથી પણ પાર આવેલું છે। આ પરમ ગુરુનું એની આપણે વાત કરી રહ્યા છીએ। પરમ ગુરુનો મહિમા જે સોટમ બાપજી જે વાત કરે છે
કે ઓમકારની પણ પાર પરમ ગુરુની ગતિ આવેલી છે. અને આ જગતના જે નેતિ પોકારી નેતિને પણ પારની પરમ ગુરુ આજ છોટમ બાપજીની વાત ન થાય. છોટમ બાપુના જે આજે ગુરુ મહિમાનો જો આવો અનેરો આનંદ નીતિથી પારનું આપણને જો આપણે જો આવા દેવતાઓ જેવા દેવતા જે વિશેષ ગતિના હોવા છતાંય પણ એમને જે જ્ઞાન મળ્યું નથી એ આપણે સામાન્ય ગતિના જીવો એ આનંદ લઈ રહ્યા છીએ. અને આવું પરમ ગુરુ આ જગતના જીવોને આપણા છોટમ મહારાજ દ્વારા જો આપણે સાંભળી રહ્યા છીએ, એમનો અનુવાદ આપણે સાંભળી રહ્યા છીએ, તો આપણે આ શ્રાવણ મહિનામાં પરમ ગુરુના બે હાથ જોડે અને વંદન કરવા જોઈએ કે આવું પરમ ગુરુના આવા છોટમ જેવા શિષ્યો મહારાજ છોટમ મહારાજ જેવા શિષ્ય આપણા જગતમાં આવા ગુરુ મહિમા લખી ગયા છે. આગળ જઈએ. ઓમકારથી પણ પાર આવેલું છે તે સમર્થ ગુરુનું ધામ પુરાતન એટલે કે જૂનામાં જૂનું ને અસલ અનાદિ હોય. અસલ છે ને પાછું અનાદિકાળનું છે અને જેને આદ અને અંત પણ લાગી શકતો નથી. હરિહર આદ કે સવે સૌ હોય, અંત નહીં લાગતો. અને તે ગુરુપદની પ્રાપ્તિ અર્થે હરિહર એટલે કે વિષ્ણુ, હરિહર એટલે વિષ્ણુ અને શિવજી આદલે સર્વ કોઈ ઉપાસના કરી રહ્યા છે. આવા વિશેષ ગતિના જે દેવો પણ આ ગુરુપદની આરાધન કરી રહ્યા છે, ઉપાસના કરી રહ્યા છે. આગળ પણ કહે છે વિધિ સનકાદિક નારદ સાર ગુરુ ગોરો નામ જપે નિરધાર. વિધિ કહેતા બ્રહ્માજી અને તેમના પુત્રો સનકાદિકો નારદ મુનિઓ વગેરે ગુરુપદને સત્ય સાર રૂપે માનીને ગુરુના નિર્મળ નામનો જાપ નિશ્ચયપૂર્વક અહોનિશ જપે છે. આવા સનકાદિકના બધાય ગુરુનો જાપ જપસન આ ગુરુ છોટમદાસ બાપજી રચિત છે. મિત્રો કેટલું ગુઢાદ જ્ઞાન સમજે તો પળમાં સમજી જાય, જો ના સમજ આવે તો કેટલાય તમે વંચન કરીને ફેદીને તૂટી જાઓ પણ અનુભવનું જ્ઞાન મળતું નથી. અને આપણે અનુભવનું જ્ઞાન પરમ ગુરુનું મળ્યું છે તો આપણે આચરણમાં લઈએ અને એનું આરાધન કરીએ. આગળ જઈએ. રમા રચી સવિત્રને ઉમેયાય પ્રેમ નિત્ય પૂજે ગોરો જે ના પાય. અહિપતિ ઇન્દ્ર આધે સહુદેવ સદા શુદ્ધ ભાવે કરે ગુરુ સેવા. રમા રુચિ સવિત્રને ઉમિયાય. રમા એટલે વિષ્ણુની ધર્મપત્ની લક્ષ્મી તેમજ સાવિત્રી બ્રહ્માજીના અર્ધાંગના ઇન્દ્રની પટરાણી રચિ તથા મહાદેવજીના ગુરુપત્રી ઉમિયાજી એ બધા જ દેવકોટીના અધિકારવાળા વિશેષ વિભૂતિવાન હોવાની છતાંય આત્મ સ્વરૂપને ઓળખીને પરમાત્મા પદને પામવાના હેતુથી ગુરુચરણની પૂજા અતિ શુદ્ધ પ્રેમે કરે છે. અહિપતિ ઇન્દ્ર આધે સહુદેવ સદા શુદ્ધ ભાવે કરે ગુરુ સેવા. અહિપતિ કહેતા નાગલોકના પતિ શેષ નારાયણ તેમજ ઇન્દ્ર રાજાની આદ દેવલોકમાં વસતા સર્વદેવો શુદ્ધ ભાવથી સદગુરુની સેવા અને નિષ્ઠાથી કરે છે, નિષ્ઠા ભાવથી કરે છે. મિત્રો આ ગુરુનું મહત્ત્વ છે અને આપણે ગુરુને સમજતા નહીં અને આપણે દાઢી અને પોખડીએ વળગી રહ્યા છીએ અને ગુરુ થળ છે. મિત્રો એટલે જ કહે છે કે દાઢ પાખડે વળગી રહ્યા જો સાચા ગુરુ કરતા શીખો. માર્ગ ભૂલેલા માનવી સદગુરુ ચરણે આવી મળો. અહીંના લોચા ઓછા કરીને આત્માનંદ લેતા શીખો. માર્ગ ભૂલેલા માનવી સતગુરુ શરણે આવી મળો. આગળ જઈશું.
ઋષિ મુનિ તપાસ સિદ્ધિ 84 ગુરુપદ પંકજ ભૃંગ નિવાસે શિવે સમજાવ્યું સતીને સાર ગુરુ સમ તત્વ નથી નિરાધાર ઋષિ મુનિ તપાસ સિદ્ધિ 84 ગુરુપદ પંકજ ભૃંગ નિવાસી સૃષ્ટિની શરૂઆતથી અત્યાર સુધી જે ઋષિઓ થયા તે ગુરુના ઉપદેશથી આત્મા પરમાત્માને જાણી વિરામ પામ્યા છે. તેમજ તપસ્વીઓ અને 84 પ્રકારના સિદ્ધિ પુરુષોને જગત જાહેર જાણે છે. તે સર્વ સદગુરુ ચરણ કમળમાં ભ્રમર કમળના ન્યાયે અનુરાગપૂર્વક લાગી રહ્યા છે. દ્રષ્ટાંતે જેમ ભ્રમર કમળની વાસનામાં વશ થતાં ક્યાંય પણ જઈ શકતો, કમળમાં પેસી જાય એટલે કાંઈ પણ જઈ શકતો નથી, એવી રીતે જ્ઞાન ભક્તિ માર્ગમાં થયેલા અનેક મહાપુરુષો કલ્યાણકારી ગુરુચરણ કમળમાં રહેલા છે. શિવે સમજાવ્યું સતીને સાર ગુરુ સમ તત્વ નહીં ને ધાર. શિવજી એટલે મહાદેવજી મહાન વિભૂતિવાન દેવ હોવા છતાં સદાય ગુરુમૂર્તિનું ધ્યાન થતા હોય પોતાની અર્ધાંગી પાર્વતીને ઉપદેશ કરતાં કહે છે કે હે સતી, આ 14 લોક સુધી જગતમાં ગુરુ સમાન કોઈ તત્વ નથી એમ નિશ્ચય કરીને વારંવાર ગુરુ ગીતામાં સમજાવ્યો છે. આગળ કહીએ. ભવ દુઃખ ટાળે સહેજ ભવાની કરે ભવની કોટી કલેશની હાની. તદુપરાંત ફરીથી સમજાવતા પાર્વતીને કહે છે કે હે ભવાની, તમારા કરોડો જન્મ કલેશનું મહાદુઃખ તે ગુરુ કૃપા કરીને સહેજે હણી લેશે. આ બધું જ પ્રાપ્ત મને સહેજમાં હણી લેશે, ગુરુની કૃપા થશે. તો માટે ગુરુની અંતર ઉપાસના કરવાની તમને યુક્તિ એટલે રીત જણાવું છું. યથાયુક્તિ યુક્તિ બતાવો જેમ કરો નિત્ય નેમ ધરી સતી તેમ. એ સતી, હું તમને જે યુક્તિ બતાવું છું એ યુક્તિ તમે હું તમને બતાવું એ તમે કરવાનું ચાલુ કરો. આગળ જો બતાવો યુક્તિ એટલે કઈ રીત જણાવું છું તે એકાગ્ર ચિત્તે નિત્ય નેમ ધારણ કરીને અર્થાત વિધિ પ્રમાણે બતાવશું તે તમે કરશો. હવે તમે કરવાનું ચાલો કરો, હું એ વિધિ બતાવું. નિશા જ્યારે શેષ રહે ઘડી દોએ નિશા ઉઠીને આરાધન કીજીએ સોએ મનોમન માનસિક પૂજા આજે કરે શુદ્ધ ભાવ ધરી કરે નેહ. નિશાન જ્યારે શેષ રહે ઘડી દોઈ ઉઠીને આરાધન કીજીએ સોઈ. ગુરુલક્ષ કરવાની રીત નીચે પ્રમાણે શિવજી પાર્વતીને જણાવે છે. અભળવા મોટા મોટા મહાપુરુષ મહાદેવ કહેવાય. એ મહાદેવ પણ જો શિવના ગુરુનું લક્ષ કઈ રીતે કરવો એવું પાર્વતી એમના અર્ધાંગી એમને સમજાવી રહ્યા છે. નિશાન એટલે કે રાત પૂરી થતાં સૂર્યોદય થવાની જે 2 ઘડી બાકી રહે તે પહેલાં શૌચ આદિ સ્નાન વિધિથી પરવારી ગુરુમંત્રનો આહ્વાન કરવા પવિત્ર જગ્યાએ એકાંત આસનવાળી શરીરને સમ કરીને બેસવું અને 2 ઘડીનો સમય પૂરો થતાં સુધી દ્રઢતા રાખવી. મનોમન માનસિક પૂજા જે કરે શુદ્ધ ભાવ ધરી કરે નેહ. તેમજ મનોમય માનસિક રીતે પૂજાનો પ્રારંભ કરવો. પ્રથમ પરમ દયાળુ ગુરુદેવને પોતાના હૃદયમાં બિરાજમાન કરી ગુરુદેવનું ચિતવનનું ચંદન પ્રેમનું પુષ્પ વાપરો.
પેલો ચંદન નહીં, ચિતવન રૂપી ચંદન. એટલે કહે છે કે ચિતવનનું ચંદન, પ્રેમના પુષ્પ, ધીરજનો ધૂપ, ધીરજ રાખવાનો ધૂપ અને જ્ઞાનનો દીપ પ્રગટાવી માનસિક ગુરુ પૂજન અતિ હેતપૂર્વક શુદ્ધ ભાવથી કરવું. આ છે પરમ ગુરુનું પૂજન. આપણે પેલો પૂજન રહ્યો એ આ ભૌતિક પૂજન કહેવાય, અને આ પૂજન રહ્યું જે અંતરના ભાવથી કરવાનું આવે છે એ આ રીતે. જો તમે હું બીજી વખત કહું છું, કારણ કે આ વસ્તુ આપણા અંતરમાં સમાવાની છે અને અંતરમાં બેસાડવાનું છે કે પરમ ગુરુ આ જગતના જીવોને તારવી અને કઈ રીતે ધ્યાન ધરવાનું કહે છે એ બીજી વખત આપણે એનો વાત કરીએ. ગુરુનું ચિતવન રૂપી ચંદન, પ્રેમનું પુષ્પ, ચિતવનનું ચંદન, ચિતવન રૂપી ચંદન, પ્રેમનું પુષ્પ, ધીરજનો ધૂપ અને જ્ઞાનનો દીપક, જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને માનસિક ગુરુ પૂજન અતિ હેતપૂર્વક શુદ્ધ ભાવથી કરવું. એટલે જ પણ કે ચિત્તવન ચંદન ચૈતન્ય અર્ચન અનુભવ સંખલીઓ સમરી. આ પરમ ગુરુ જ્યારે પેલું આપણે પહેલી આરતીમાં કહે છે કે ચિત્તનું ચંદન કરવાનું છે અને ચિત્તરૂપી ચંદન બનાવી અને આપણે પેલું ચંદન લગાવીએ છીએ, ક્યારે આપણે સુધરીશું? જાગો ભાઈ જાગો જીવાબાઈ, અંદરથી જાગો, બહારથી નહીં જાગો તો ચાલશે. આ પરમ ગુરુનું જ્ઞાન ભીતરની ગતિવાળું જ્ઞાન હોવાથી, જ્ઞાનની ગતિમાં સમજાવવાવાળું જ્ઞાન, પરમ ગુરુનું લક્ષના પ્રતાપે આપણે જાણવાનું. ત્યારે આવા મહાદેવ જેવા પણ મહાદેવજી પણ જો આ ગતિ આપણને સમજાવતા હોય અને આ રીતે જો ધ્યાન ભજન કરવાનું કહેતા હોય તો પછી આપણે એમાં ધીરજ, ધૈર્ય અને ચિતવનનું ચંદન અને પ્રેમરૂપી પુષ્પ ધરાવીએ અને અંદરથી ઉગાડીએ તો પરમ ગુરુ સાથે આપણી એકતા થાય છે. આગળ કહે છે પિંડમાહી પંકજ પત્ર હજાર, કરતા સુરત તણો એક તાર, ગુજે ઘણું નાદ અનહદ ઘોર, નહીં જ્યાં કાળ કર્માનો ઉજોળ. પીડમાઈ પંકજ પત્ર હજાર, પીંડમાં એક જ દેહમાં મસ્તકના વિશે 1000 પાંખડીવાળું કમળ આવેલું છે. આ પિંડ છે બ્રહ્માંડે, આ પિંડના અંદર 1000 પાંખડીવાળું બ્રહ્માંડ છે. એટલે કે પિંડે સો બ્રહ્માંડે. મૂર્ખ ખોજે ખંડે ખંડે, આ મૂર્ખો ખંડે ખંડે બોલના પિંડના અંદર પડ્યું છે. હું ન કહેવા જાય મિત્રો, આપણા જ સમજીએ કે નથી, આપણે બારવાળાને તો શું સમજાય ગઈ. આપણા જો સમજ્યા હોય તો આજ પરમ ગુરુનું આટલું જ્ઞાન, આ મહા અદ્ભુત ગુડ જ્ઞાન હમારા, સમજ નહીં બધું, સમજ નહીં લઘુ જીવ સંસારા. આ લઘુમતીનો જીવ મારું અદ્ભુત ગુડ જ્ઞાન છે, પણ જે મોહિત પદાર્થમાં ફસાઈ ગયો ત્યારથી મારી ગતિ સમજી શક્યો નથી. અને લઘુ ગતિનો જીવ સામાન્ય ગતિનો છે, એટલે વિશેષ ગતિના નહીં સમજી શક્યા તો બિચારા સામાન્ય ગતિના શું સમજી શકે? અને સમજ્યા એ સાચી રીતે પરમ ગુરુને પારખી શક્યા નહીં, એટલે બીજી જગ્યાએ લવા મારવા માંડ્યા, ડાફેરો મારવા માંડ્યા અને સાચો મુદ્દો પરમ ગુરુનો રહી ગયો. મિત્રો, અને આજ આપણે સમય આવ્યો છે પરમ ગુરુની આવી પ્રગટ ભૂમિ ઉપર આપણે પરમ ગુરુનું આવું આલોચન કરી રહ્યા છીએ. તો પરમ ગુરુ આપણા ઉપર મહેર કરે અને જગતને જે અવળી રસ્તે ચાલી ગયેલા જીવોને પરમ ગુરુ આપણા માધ્યમથી સાચા રસ્તા ઉપર ચડે અને પરમ ગુરુનું આરાધન કરે. અને પરમ ગુરુએ જે રસ્તા ઉપરથી જે વળી ગયેલા છે, જે કહેવાય છે કે હારેલો પાછો ના વળે, પણ જો બધી રીતે થાકી ગયો હોય અને જો સાચો રસ્તો ના મળ્યો હોય તો થાકેલો બેહન પછી પાછો વળે, બાકી હારેલો પાછો વળે નહીં. આગળ જઈએ છીએ, શું કહે છે કે એક તાર પાંખડીનું 1000 પુષ્પવાળું પાંખડીનું કમળ આવેલું છે ને જે બ્રહ્મરુદ્રના નામથી ઓળખાય છે, ત્યાં ઓહંગનો પ્રણવનો અજંપો સમદમ થાય છે અને તેની સાથે તારી સુરતાને પરોવીને એક તાર કરવો. તે પ્રણવ ધ્વનિમાં સુરતા ઉત્પ્રોત થતાં 10 નાદ સહિત અનહદ નાદની મધુર ગર્જના
સંભળાતી હોય ત્યાં સર્વ જગતનું ભાન ભૂલાઈ જવાય છે. એટલે કહે છે ગુજે ઘણું નાદ અનહદ ઘોર નહીં જ્યાં કાળ કર્મનો ઉજોડ. એ અનહદ નાદ ગુજે એટલે ભાઈ કાળ કર્મ એ બધું છેટું રહે. એટલે શું કહે છે તે ભૂમિકા નૂર ભૂમિકા તથા પરમકારણ દેહ પણ કહેવામાં આવે છે. એ ભૂમિકા ઉપર પહોંચે ત્યારે પરમકારણ દેહ તેને કહેવાય છે. ત્યાં સ્થિતિ કરનાર ઉપાસકને કાળ કર્મનો ભય લાગી શકતો નથી. આગળ જઈએ. રવિ શિષ્ય વિના ઉદ્યોતય પાર તમો ગુરુ ધારો દુભુજ આકાર નખ શિખ સુંદર સિંહ ઘન શ્યામ સદચિદ આનંદ કંદનો ધામ. રવિ શિષ વિના ઉદ્યોતય પાર તમો ગુરુ ધરો દ્વિભુજ આકાર. આપણા શરીર વિશે ડાભા અને જમણા અંગમાં ઈંગલા અને પિંગલા બે નાડીઓ આવેલી છે. અને ડાભા અંગે ઈંગલા નાડી એ સ્ત્રી કહેવાય અને સ્ત્રી એ ચંદ્રનો સ્વર કહેવાય અને જમણા નાડી એ પિંગલા કહેવાય, એ પુરુષ કહેવાય અને પુરુષ એ સૂર્યની નામથી ઓળખાય છે. અને તે ઈંગલા અને પિંગલા બંને નાડીઓ ભક્કુટી સ્થાને સમ થતાં ચંદ્ર અને સૂર્ય બંને સ્વરો સૂક્ષ્મણામાં સમાઈ જાય છે. ત્યારે સૂક્ષ્મણાનો નિહંગ પ્રણવનો અપાર પ્રકાશ સાધકની નિર્મળ દ્રષ્ટિમાં અનુભવાય સાધકની આ નિર્મળ દ્રષ્ટિમાં મુક્ત જવાય. એટલે કહે છે અનુભવાય છે. અને એ સૂક્ષ્મ પ્રણવ દ્રષ્ટિને સ્થિર કરીને આધ જગતગુરુના સ્વરૂપને ધારીને જોતા બંને હાથ આશીર્વાદ આપતા અપાર કરુણામય ગુરુના દર્શન થાય છે. આગળ પણ કહે છે નખ શિખ સુંદર સિંહ ઘન શ્યામ સદચિદ આનંદ કંદનો ધામ. અને તે પરમ ગુરુ તેજસ્વી ગુરુનું અલૌકિક મૂર્તિ નખથી શીખ સુધી નિહાળતા અતિ અદ્ભુત ઘનશ્યામ વર્ણન કોઈ મંગલકારી સદા ચિદના નંદની મૂળ રૂપે જેનું ધામ સર્વોપરી આવેલું હોવાથી તેમને કૃપા દ્રષ્ટિથી અધિકારી ઉપાસક જનને લક્ષ અનુભવ દ્રષ્ટિએ દર્શ્યમાન થાય છે. લક્ષ્મની જ ગતિથી એને આ વસ્તુ દર્શ્યમાન થાય, લક્ષ વગર દર્શ્યમાન થતું નથી. એટલે લક્ષ ધ્યાન કર્યા વગર પરમ ગુરુની ગતિ આપણામાં ઉતરતી નથી. એટલે નિજનો લક્ષ આજ પરમ ગુરુ લઈને આવ્યા છે. આગળ જઈશું. અનુભવ ઉગ્ર મહાગતિ ગોઢ પ્રચંડ પોકાર કહે પદ પ્રૌઢ દિશે દિવ્ય દ્રષ્ટિ ઉદારય પાર વિપ્રોધરે વિશ્વ તાણા કીર તાર. અનુભવ ઉગ્ર મહા અતિ ગૂઢ પ્રચંડ પોકાર કહે પદ પ્રૌઢ. એ પરમ દયાળુ પરમ ગુરુનું નિત્ય સ્વરૂપ પરમ કરુણામય વ્યાપક હોવાથી તેમના ઉગ્ર અનુભવની ગતિ મહાગુપ્ત હોય તેમની જે કરુણાથી સમાઈ જાય તેમ છે. કરુણાથી જ સમાઈ જાય તેમ છે. તેમ સર્વજ્ઞ ગુરુપદ અતિ વિશાળ વાળું હોય પોતાના સ્વરૂપને સમજાવવાવાળા આશયથી ઉપાસકને લક્ષ દ્વારા દર્શન આપીને સ્વમુખે આશ્ચર્યચકિત કરી નાખે એવા અગાધ અનુભવનો અહંકાર કરીને અગમ કરનો રસ્તો નિજદાસને સુગમ રીતે સમજાવે છે. દિશે દિવ્ય દ્રષ્ટિ ઉદાર અપાર વિશ્વતરે વિશ્વતણા કીર્તાર. આગળ કહે છે તે નિજદાસની ઉધ્વ દ્રષ્ટિએ પરમાનંદ રૂપ પરમ ગુરુનું સ્વરૂપ જોવાની અતિ ચાહના કરે છે. અને ત્યારે કૈવલ કરુણાનું મહાન દિવ્ય રૂપ ધારણ કરીને અતિ ઉદાર ભાવે દર્શન આપે છે. આગળ કહે છે
એવું ધ્યાન ધરે અંતરદ્રષ્ટે, પૂજા વિધિ કરીએ અતિ ઉત્કૃષ્ટ, સુર સરી નીર ઉષ્ણોદક સાર, સ્નાન કરાવો ઉમંગ અપાર. એવું ધ્યાન ધરીએ અંતર ઉત્કૃષ્ટ, પૂજા વિધિ કરીએ અતિ ઉત્કૃષ્ટ. ઉપર જણાવ્યા પ્રમાણે કૃપાનિધિ શ્રી ગુરુદેવના ચરણ કમળનું એકાગ્રત મનથી અંતરદ્રષ્ટિએ ધ્યાન ધરવું, તેમજ પોતાના હૃદયમાં સાવધ કરીને પૂર્ણ પ્રેમથી અતિ ઉત્કૃષ્ટ શ્રી ગુરુદેવનું યથાર્થ પૂજન કરવું. સુરસરી નીર ઉષ્ણોદક સાર, સ્નાન કરાવો ઉમંગ અપાર. સુરસરી એટલે કે દેવની નદી જે સૂક્ષ્મણા હોય તેના સૂક્ષ્મપણામાં પ્રાણી વિરહ એટલે અગ્નિથી તપાવેલું હોય તત્વના વિકાર રહિત શુદ્ધ થયેલા સાર પ્રણવ રૂપ પાણીથી સમર્થ શ્રી સદગુરુદેવને પોતાના અંગમાં અપાર ઉમંગ ધારણ કરીને સ્નાન કરવું. આગળ હેડીએ. પછી પટ પહેરાવીએ મહામોલ, અર્ચીએ અગમ ચંદને ફૂલ, શુભ શણગાર સોમનાના હાર, ધૂપ દીપ નૈવેદ્ય મેવા અપાર, કરી મુખ મંજન પાઈએ નીર, મુખવાસ દીજે ધરી મન ધીર, ઉતારીએ આરતી સુંદર સાજ, વધાવીએ પુષ્પ ગુરુ મહારાજ. પછી પટ પહેરાવીએ મહામૂલ, અર્ચીને અલંગ ચંદન ફૂલ. પરમ પ્રિય શ્રી ગુરુદેવને મહાન કિંમતી વસ્તુઓ પરિધાન કરાવી, શુદ્ધ સદભાવનાનો શણગાર ધરાવી, મનની શુદ્ધ ભાવનાનો હાર પરમ પૂજ્ય શ્રી ગુરુદેવને પહેરાવો. મનનો પેલો નહીં, આ ફૂલોનો મનનો હાર પહેરાવો અને અંદર ચંદન પુષ્પનું પ્રતિપૂર્વક પૂજન કરવું. તેમજ શ્રી ગુરુદેવની સુકૃતનો ધૂપ તથા નિજ લક્ષનો દીવો કરીએ. આ ભીતરનો દીવો કહેવામાં આવે, નિજ લક્ષનો દીવો કરીએ અને ગુરુદેવને પ્રસન્ન થાય એવો ઉત્તમ ગુરુમય ભાવનાના માનસિક મનોરથ રૂપી મેવો મીઠાઈઓના થાળ ગુરુની આગળ અતિ આરતપૂર્વક ધરીને જમાડવા. કયા ભાવ? ગુરુની આગળ મનોરથ રૂપી મીઠાઈ. પેલી મીઠાઈ આપણા પોત તત્વના પિંજરાવાળા ખાય અને આપણે મનોરથનો ભાવ રૂપી મીઠાઈ ચડાવીએ તો એ કણપોક લઈ જેલી મીઠાઈઓ એ કણપોકથી ભાવથી પોક ચોક થોડું થોડું. બાકી જે પરમ ગુરુને આપણે જે ચડાવવાનું છે આ ઇન્દ્રિયોને જે આપણે જે વર્ણવ્યો અનુભવરૂપી જ્ઞાન પરમ ગુરુનું અંદરથી જ ચડાવવાનું. ચાલે. કરી મુખ મંજન પાઈએ નીર, મુખવાસ દીજે ધરી મન ધીર, ઉતારીએ આરતી સુંદર સાજ, વધાવીએ પુષ્પ ગુરુ મહારાજ. કરીએ મુખ મંજન પાઈએ નીર. ઉપર પ્રમાણે ગુરુ ઉપાસકે લક્ષ ઉપાસનામાં સદગુરુને જમાડીને નિર્મળ ભાવના શુદ્ધ નીરથી મુખ મંજન કરાવી શ્રી ગુરુદેવને નીર પીવડાવવું તેમજ મુખવાસ કરાવવા માટે ઉત્તમ પ્રકારની લગ્નિરૂપી લવિંગ અને અક્કલની ઇલાયચી, અક્કલ જે ખવાઈ જઈ છે ને એવી અક્કલની ઇલાયચી અને સ્મરણરૂપી સોપારી મુખમાં અર્પણ કરી પોતાના મનમાં બહુ જ ધીરજ રાખવી. આ બધું અંદર નોખી અને પછી ધીરજ રાખવી અને ગુરુ સન્મુખ સ્થિર થઈને આ બધું કરી અને પછી સ્થિર થઈ જવાનું. અંદર નોખીને આપણામાં સ્થિર થઈ રહેવું. તેમજ અખંડ સુખની ઈચ્છા પૂર્ણ કરવા પોતાના અંતરમાં વિરાહ
તૂર બની વિરાટ તૂર બની જવાનું અને ગુરુપદ પામવાની અતિ આરતરૂપી આરતીનો ઉપયોગમાં લેવાતા સુલક્ષણો રૂપી સાજ સજીને આરતી ઉતારી પ્રેમ પુષ્પથી ચકવે જ્ઞાન ગતિ મહારાજની પરમ ગુરુદેવને વધાવી લેવા. આગળ જઈએ. પ્રકમા સ્તુતિ અનંત અપાર દંડવત કોટી કીજે નમસ્કાર પછી ગુરુ મંત્ર તાણો જાપો જાપ પ્રલય થાય કોટી જન્મ પાપ એવું નિત્ય ધ્યાન ધરે જન જેહ વસે સહુ તીરથ તાણો તે દેહ કુતારથ થાય તે આટે એ અંગ સોરી નર ઈચ્છે સદા સતસંગ કરે ગુરુ ઉપવાસ જન કોઈ તેને ઘેર સ્વર્ગ તાણો જોગ હોય સકલ સૌભાગ્ય તાણો તહા વાસ રિદ્ધિ સિદ્ધિ મુક્તિ થાય રહે દાસ. પ્રકમા સ્તુતિ અનંત અપાર દંડવત કોટી કીજે નમસ્કાર. પરમ ગુરુનું અંતર ઉપાસનાની વિધિપૂર્વક કરીને તેમના અનિનદાસ બનીને ગદગદ કંઠે ગુરુની પ્રકમા સ્તુતિ બાર આગળના પથમાં ઉલટ સુલટ કરીને કરવી તેમજ જેનો અંત લાવી પાર ના પામી શકાય એવા મહાન સમર્થ પરમ ગુરુને કરોડો વાર દંડવત નમસ્કાર કરી પછી શું કહે પછી ગુરુ મંત્ર તણો જાપ પ્રલય થાય કોટી જન્મનો પાપ. પછી ગુરુચરણના તન્મનાધીન થઈને અમર મંત્રના જાપ જપવા અંતર્વૃત્તિને એકાગ્રત કરીને ગુરુ મંત્રના જાપના પ્રતાપથી એક પળમાં કરોડો જન્મનો પાપનો નાશ પામે છે. આ ગુરુ મંત્રનો પ્રભાવ તો જુઓ. ગુરુ મંત્રના જાપ જપવામાં આવે તો કરોડોના પાપ ધોવાઈ જાય છે. એવું નિત્ય ધ્યાન ધરે જન જેહ વસે સહુ તીરથ તાણે એ દેહ. આવું ધ્યાન જો ધરો તો પછી આ તીરથ કરવાનો રહેતો નથી એવું કહે. ઉપર જણાવ્યા મુજબ સદગુરુના નિત્ય સ્વરૂપનું ધ્યાન જગતમાં જે જન ગુરુ કૃપા મેળવીને ધરી શકે તો તેને દેશ સતો વિદેહ દશા પ્રાપ્ત કરી શકે છે. તદુપરાંત પૃથ્વી પરના જેટલા તીર્થો વાપરી લો, આ પૃથ્વી પર કેટલાય તીર્થો સાથે સર્વ ગુરુ ઉપાસી જનના તનમાં આવીને વસે છે. આ ગુરુપદ પંકજ પૂજતો 14 લોક પૂજાય. આ શિવ વિરંચી શારદના આ ગુરુ તણા ગુણ ગાય. આ બધા જ આ ગુરુના ગુણ ખાય એટલા બધા તીરથ પણ ગુરુના ચરણોમાં આવીને બેસી જાય. આગળ પણ કહે છે તે પવિત્ર જનના 8 અંગો કુતાર્થ એટલે કે પાપ રહિત અને અતિ નિર્મળ થઈ જાય છે. એટલે કહે છે કુતારથ થાય તે 8 અંગ સૂરી નર ઈચ્છે સદા સત સંગ. અને એવા ગુરુના પ્રતાપે અધિકારી જનના સત્સંગની ઈચ્છા સૂર એટલે કે દેવલોકો મુનિજનો અને મનુષ્યો સદાય રાખે એવા ગુરુમુખી જનને ધન્ય છે. એવો ગુરુમુખ બની જાય તો પરમ ગુરુની ગાની ગદે પોકાર કરીને કરી આપો. મિત્રો કરે ગુરુ ઉપાસના જન કોઈ તેને ઘરે સ્વર્ગ તાણો સુખ હોય સકલ સૌભાગ્ય તાણો તાહા વાસ રિદ્ધિ સિદ્ધિ મુક્તિ થાય રહે દાસ. ઉપર દશા મુજબ એ ગુરુચરણના ઉપાસનામાં કોઈ ભક્તજન અતિ ઉજાગ્રતપણે કરી શકે તો તેના ઘરમાં સ્વર્ગના સુખનો આનંદ મળે છે અને એમાં કોઈ શંકાની સ્થાન નથી, કોઈ શંકા રહેતી નથી. આ સ્વર્ગ તણું સુખ થઈ જાય કે જે ઘરમાં પરમ ગુરુની આવી ઉપાસના થતી હોય અને એવી ઉપાસના કરે તો સ્વર્ગ ઘર પણ એક સ્વર્ગ બની જાય છે. તેમજ તે ગુરુની ઉપાસ
સજ્જનના ઘેર સકલ્ય સૌભાગ્ય એટલે કે સારું સદભાગ્ય, સુખ, આનંદ, કલ્યાણ, આશ્ચર્યતા, સૌંદર્યતા અને કીર્તિ વગેરે આવીને વાસ કરે છે. આ ઘરમાં આ ઉપાસના થાય તો આવી વાસ થાય છે. સકલ્ય સૌભાગ્ય તણો ત્યાં વાસ, રિદ્ધિ સિદ્ધિ મુક્તિ થઈને રે દાસ. આ રિદ્ધિ સિદ્ધિ બધું જ એના રે, એના દાસ થઈને રહે એટલે કહે છે. તેથી રિદ્ધિ એટલે કે સર્વ પ્રકારની સંપત્તિ એટલે કે 8 પ્રકારની સિદ્ધિઓ, તેમાં 4 પ્રકારની જે મુક્તિઓ કહેવામાં આવે છે, જેના માટે જગતના જીવો જપ કર, તપ કર, વિવિધ પ્રકારના કર્મો કરે છે, છતાંય તેમને મુક્તિઓ મળતી નથી. અને તે મુક્તિ ગુરુ ઉપાસજનના ઘેર થઈને રહે છે. હવે આવું પરમ ગુરુનું જ્ઞાન હવે તમારે આવું કોણ સમજાવે? તેથી તે ઉપાસકજનને ધન્યવાદ છે કે જે આ પરમ ગુરુની આવી ઉપાસના કરે છે. અને આવી ઉપાસના જો જન કરશે તો પછી કહે કુવેર નિજ લક્ષ ભજન વિના કોઈ નરજક તમે હોઈ શકી. આ ઉપાસના નિજ લક્ષ ભજનવાળી ઉપાસના જે જન કરશે તો પછી એ ગુરુગમની ગતિ અને પરમ ગુરુનો વાસ એ જગ્યાએ 8 સિદ્ધિઓ, 9 નિધિઓ, તીર્થોના ધામ આ બધું જ ગુરુચરણમાં નિવાસ થઈ જાય છે. આ છત્ર આપણું 9મું છત્ર અને 9મા છત્રમાં આપણે છોટમ રચિત જે ગુરુ મહિમાશયની વાત કરી અને લક્ષ બાકી મહાદેવે જે આરાધન કરવા માટે જે મહામંત્ર જે પાર્વતીને જે વાત કરી કે મહામંત્રનો જાપ આજ 99 અવતાર તમારા પૂરા થયા છે અને 100મા અવતારે હું તમને ગુરુનો પદનો રસ્તો બતાવું છું. તો આવા મહાદેવ આખો દુનિયા જે મહાદેવનો પૂજા છે એ મહાદેવ આજ ગુરુપદની વાત જો તેમની અર્ધાંગની શ્રી પાર્વતીને જો સમજાવતા હોય તો પછી આપણે સામાન્ય અંશો જીવો છીએ તો સામાન્ય અંશોને પણ આપણે ગુરુપદના રાહે ચાલવું એ માટે સોટમદાસ બાપજીએ આ ગુરુ મહિમાની બનાવટ બનાવેલું છે. તો આપણે રોજ એનો અભ્યાસ કરીએ, સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ, બધું જ ગુરુ ચરણમાં આવી જશે. ગુરુનો આરાધન કરતા રહો. ભાઈ શ્રીમંત કરુણા સાગર કી જય, કૈવલા ધામ કી જય, સદગુરુ દેવ કી જય, જગાસ્થાન કી જય, અવિગત ગાદી કી જય.